વડોદરા જિલ્લામાં ખાનગી શાળાઓ છોડીને 7,211 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે, જેમાં સૌથી વધુ પાદરા તાલુકામાં 1,754 બાળકોએ ખાનગી શાળાઓ છોડી છે। ભૂતકાળમાં સરકારી શાળામાં ઉચ્ચ શિક્ષિત શિક્ષકો ખૂબ જ ઓછા હતા, તેમજ લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબોરેટરી સહિતની સુવિધાઓ નહોતી, તેમજ શાળાની ઇમારત ખખડી ગયેલી રહેતી હતી, તેમજ ગંદા શૌચાલય, પીવાના પાણી ટાંકીઓ પણ સમયસર ધોતા ન હતા, તેમજ સરકારી શાળાઓ પ્રત્યે એટલી દરકાર લેવાતી ન હતી, જેથી એકંદરે શાળામાં શિક્ષણનું કથળતું સ્તર છે તે કથળતું હતું। આવા સમયગાળા દરમિયાન ખાનગી શાળાઓનું ચલણ વધ્યું, ત્યારે માતા પિતાઓ પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે અને ઉજ્જવળ ભવિષ્યના સપના સેવીને પૈસા ખર્ચી અને ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાવતા હતા। હવે વાલીઓમાં ખાનગી શાળાઓનો મોહ ઉતરતો જઈ રહ્યો છે અને સરકારી શાળાઓ તરફ હવે વિદ્યાર્થીઓ વળ્યા છે। ત્યારે વડોદરા જિલ્લામાં પાદરા તાલુકામાં પણ સૌથી વધુ છે તે 1700 ઉપરાંતના જે વિદ્યાર્થીઓ છે તેઓએ ખાનગી શાળાઓ છોડી છે અને સરકારી શાળામાં તેઓએ પ્રવેશ મેળવ્યો છે।